નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ લાઠી તાલુકાના પીપળવા ગામે, તખુમાના ઘરે. તખુમા ઘરમાં એકલા રહે છે. બાની ઉંમર અંદાજિત 100 વર્ષની છે. બાની શારીરિક સ્થિતિ પણ સારી નથી. બાને સંભાળવામાં તકલીફ પડે છે. ઉંમરના હિસાબે બા પોતાનું કામ કરી શકતા નથી. બાને એક દીકરા હતા, પણ તે મૃત્યુ પામ્યા છે, અને દાદા પણ હાલમાં હયાત નથી. તો ચાલો મિત્રો, આજે આપણે ઘરની વિઝિટ કરીએ. વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં રહે છે, પોતાની આજીવિકા અને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે છે, તો જઈને જોઈએ. અને આપણાથી આજના દિવસે જે બાને મદદ થતી હોય છે, એ આપણે બાને મદદ કરીએ. મિત્રો, તમને એક વિનંતી કરું છું, અમારા વિડીયોને પૂરો જોજો. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ, માણસ કઈ પરિસ્થિતિમાં રહે છે, પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. બાવ, શું નામ છે તમારું? તખુબેન. તખુબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? ઉંમર કેટલા વર્ષ થયા બા તમારા? ઘરમાં એક વર્ષ થઈ જાય છે. 100 વર્ષ. ઘરમાં બા એકલા જ રહો છો? એટલા કામ જ્યાં પગ ગયા હલાય ચા ગામમાં ચા આવ્યો 5 મિનિટ ગામમાં નથી ગઈ. આટલામ થયો. સાયકલ વાય જઈ નથી શકતી. પાડોશી આવીને દઈ જાય. અત્યારે બા તમે તમારું ઘર કઈ રીતે હાકો છો? હે? ગુજરાન કઈ રીતે ચલાવો છો બા? સાંભળતી હું. તમે તમારું ઘર કઈ રીતે હાકો છો એમ? ઘર કઈ રીતે હાકો બા? ઘર કેવી રીતે હાકો એમ? સોડિયું છે ને, સોડિયું આવે. કેટલી દીકરીઓ પાડોશી કામ કરી દે. દીકરીઓ દે. ક્યાં છે ઈ સાસરે? એ ખુવા ગઈ છે ને ક્ષણા. બરાબર છે. એટલે બા, હું છું ડૉક્ટર મહિપત. વળવા બપોરે રાઈ જેમ ખાટલા ભેગા. ચાઈ દઈ નહીં જતી, ચાઈ નહીં જતી. હારીનું એક હું ક્યાં જાઉં? ખાઈ પી બપોર સુધી ખાવ ને મોઢું બોઢું ધોઈને ખડકે બાઈ બેહવી. મારું નામ છે બા ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. હું ઢસાથી આવું છું. અને અમે જે તમારી જેમ નિરાધાર લોકો હોય બા, અમે જે તમારી જેમ બા નિરાધાર લોકો હોય ને, એને અમે મદદ કરતા હોઈએ છીએ. એટલે આજે તમારા ગામમાંથી પણ અમને એક ભાઈએ કીધું હતું કે અહીંયા અમારે એક માડી રહી છે, એ જરૂરિયાતમંદ છે. એટલે આજે અમે તમારી મદદ કરવા માટે આવ્યા છીએ બા. કઈ સમજો નહીં. કઈ નહીં બા, અમે છે ને તમારી હાટુ એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ. અમે તમને મદદ કરવા આવ્યા છીએ, બરાબર છે? એક થોડીક વસ્તુ લાવ્યા છીએ તમારી હાટુ, બરાબર છે? એ અમે હમણાં લઈને આવીએ તમારી હાટુ, હો ને? હા. આજે અમારાથી જે તમને મદદ થતી હતી, અમારાથી જે બા તમને આ નાની એવી મદદ થતી હતી ને, એ અમે તમને આ કરીએ છીએ. આમાં રાશન છે બા, એમાં રાશન છે, રાશન.
છે. બરાબર છે. હા. ઘઉં છે, ચોખા છે, ઘઉંનો લોટ છે, છે. બરાબર. આરામથી બા તમારે 2 થી 2.5 મહિના આમાં તમારું ગુજરાન ચાલી જાય એટલી વસ્તુ છે બા આમાં. છે. અને આજના દિવસે આ જે તમને મદદ મળે છે ને બા, હા. એ રમેશભાઈ ગભરુભાઈ મકવાણા ઢસા એક સ્કૂલ છે ને એમાં એ શિક્ષક છે રમેશભાઈ, એમણે આ મદદ તમને મોકલાવી છે બા. હા. હું તો એક નિમિત્ત છું કે જે તમારા જેવા નિરાધાર પરિવાર હોય હા. એમના સુધી હું પહોંચું છું અને એમને અમે અમારાથી બનતી બા સેવા હોય એ અમે કરતા હોઈએ છીએ. હા. બરાબર છે. હા. એટલે આ આજના દિવસે તમને મદદ રમેશભાઈએ કરી છે. હા. હો? સારું કર્યું બાપા, તમે નાના થઈ. મિત્રો તમે જોઈ શકો છો તખુબાની ઉંમર 100 વર્ષની છે. બા ઘરમાં એકલા રહે છે. બાને 2 દીકરી છે પણ એ સાસરે છે. દાદા હાલમાં હાજર નથી. એમને એક દીકરા હતા, એ પણ મૃત્યુ પામ્યા છે. બાને આગળ પાછળ કોઈ નથી. તો સોશિયલ મીડિયા થકી તમને એટલી એક વિનંતી કરું છું કે તમારા ગામમાં, તમારી આજુબાજુમાં કે તમારા વિસ્તારમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ રહેતા હોય તો આગળ આવો અને બને એટલી તમારાથી જે મદદ થતી હોય એ કરો, જેથી કરીને એક આપણી નાની મદદ આવા નિરાધાર પરિવારો માટે ખૂબ મોટી સાબિત થતી હોય છે. તો એક વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં કે તમારી આસપાસ જો આવા કોઈ જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો અમને આગળ આવી અને એમની મદદ કરો. આપો કે માતાજી સારું કરે બાપા તમારું. મારો બાપ તમારી જેમ જે બા એકલા રહેતા હોય, નિરાધાર પરિવારો હોય, એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ એવા અમને આશીર્વાદ આપો. બરાબર છે. હાલો બા, આજના દિવસે અમે રજા લઈએ. બાપા તમને ચાલો બા.